નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયક વ્યાખ્યાન શ્રેણીમાં અત્યાર સુધી આપણે ભૂગોળ વિષયની વિવિધ શાખાઓના કેટલાક વ્યાખ્યાનો સાંભળ્યા અને જોયા. થિયોરિટિકલ પેપર્સ અને પ્રેક્ટિકલ્સ, ભૂગોળની આ બે મુખ્ય વિશાખાઓ, એ બંને વિષયની માહિતી આપતા જે વ્યાખ્યાનો આપણે સાંભળ્યા એમાંથી જુદા જુદા વિભાગના પ્રશ્નો આવી શકે. પ્રશ્નપત્ર તૈયાર થાય, તમને આપવામાં આવે અને તમારે કેવી રીતે લખવું એની થોડીક સમજ આ વ્યાખ્યાનમાં આપણે કરીશું. જે કે અત્યાર સુધીની વ્યાખ્યાનમાં આપણે માહિતી આપવામાં આવી એ માહિતીને ગ્રંથસ્થ કરીને બરાબર યાદ રાખીને યોગ્ય જગ્યાએ યોગ્ય માહિતી જ આપવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ એ કે હવે આપણે જે સૂચનો તમને સમજાવીશું એમાં સ્પષ્ટ થશે કે વણજોઈતી માહિતી એ આપવી યોગ્ય નથી. પ્રશ્નપત્રની તૈયારી જ્યારે તમે કરો તે પહેલાં જે કંઈ વાંચન કરો એ વાંચન કેવી રીતે કરવું એ પણ એક વિચારણાનો મુદ્દો છે. કોઈપણ વિષય, કોઈપણ અભ્યાસ શાખા, કોઈપણ પેપર એ જ્યારે તમે વાંચવાની તૈયારી શરૂ કરો ત્યારે શરૂઆત એવી રીતે કરવી જોઈએ કે પહેલાં પુસ્તકમાંનો અથવા તમે જે સાહિત્ય તૈયાર કર્યું હોય એ સાહિત્યનો એક પેરેગ્રાફ વાંચો. એ વાંચતા 10-12 મિનિટ થાય, જે સમય થાય તે. એ પેરેગ્રાફ વાંચ્યા પછી પેરેગ્રાફ એ સાહિત્ય બાજુએ મૂકીને એક ક્ષણ વિચાર કરો કે એ પેરેગ્રાફમાં તમે શું વાંચ્યું અને એ યાદ રાખીને જુદી જગ્યાએ એને નોંધી લો. પછી તમે જે વાંચ્યું એમાંથી તમને ખરેખર કેટલું આવડ્યું, કેટલુંક અર્ધ સમજાયું અને કેટલુંક ન સમજાયું એ જે હોય એના મુદ્દા આપણે જુદા તારવી લઈએ. એ વિશે સમજણ મેળવીએ પુસ્તકો દ્વારા, મિત્રોને પૂછીને, અધ્યાપકોને પૂછીને. અને બીજે દિવસે અથવા તો ત્રીજે દિવસે ગમે ત્યારે એ જ પેરેગ્રાફનું તમે શ્રવણ કરો, પુનઃ પઠન કરો અને પછી ફરીથી એ જ પ્રક્રિયા કે તમે જે એક પેરેગ્રાફ વાંચ્યો એમાં અગાઉ કરતાં આજે બીજા સમયે કેટલું વધારે યાદ રહ્યું. આ કરવાનો હેતુ એટલા માટે છે કે જ્યારે તમે વાંચન કરતા હો ત્યારે પ્રથમ તબક્કામાં જ બધું જ યાદ રહી જાય એ સંભવ ન પણ હોય. બહુ જ ઓછી વ્યક્તિઓ એવી વિચક્ષણ બુદ્ધિ શક્તિ ધરાવતી હોય કે જે એક જ વાર વાંચે અને બધું યાદ રહી જાય. યાદ રહી જાય પણ સમજાય નહીં એવું પણ બને. તો એકનો એક પેરેગ્રાફ તમે 1 વાર, 2 વાર, 3 વાર, 5 વાર વાંચો અને જ્યાં સુધી એ પેરેગ્રાફમાં આપેલી વિગતો સંપૂર્ણપણે સમજી ન જાઓ ત્યાં સુધી આગળ શરૂ ન કરો. આ કરવાનો હેતુ એ છે કે તમે એકવાર 3 કે 4 કે 5 વખત પેરેગ્રાફ વાંચીને એને સંપૂર્ણપણે સમજી શકશો અથવા સમજી જશો તો એ પેરેગ્રાફમાં આપેલી વિગત તમે તે પછી ભવિષ્યમાં ક્યારેય પણ ભૂલી નહીં શકો. આ રીતે તમારે વાંચનની તૈયારી કરવી જોઈએ. એટલે રોજ જેટલા સમય તમે, જેટલા કલાકો તમે વાંચન માટે ફાળવતા હો એ ઉપરાંત 1 થી 2 કલાક વધુ વાંચન જે તમે વાંચ્યું હોય એ યાદ રાખીને લખવામાં વાપરો. જેટલું તમે લખાણ લખશો એટલું યાદ વહેલું રહેશે. માત્ર વાંચવાથી બધું યાદ નથી રહેતું, પરંતુ વાંચેલું ભલે જોઈને અથવા તો યાદ રાખ્યા પછી સ્વતંત્ર રહી જાય. જેમ કે તમે પરીક્ષામાં લખવા બેઠા હો એવી રીતે લખાણ તમે ફરીથી લખી જાઓ તો એ લખેલું લખાણ તમને વધારે યાદ રહેશે. આજે એકવાર લખાણ લખો, એનું લખાણ આવતીકાલે ફરીથી લખો અને એમ કરતાં કરતાં સમગ્ર પેપર તમે તૈયારી કરી શકો. અને એ જ રીતે જેટલા પેપર્સ તમારે તૈયાર કરવાના હોય એ બધાને તમારે યોગ્ય રીતે સમય ફાળવીને તૈયાર કરવાના રહે. આ વાત થઈ અભ્યાસની તૈયારી અંગેની. પણ અભ્યાસ તૈયારી તમારી પૂર્ણ હોય પરંતુ પરીક્ષા વખતે આખું વાતાવરણ જુદું હોય. સંભવતઃ ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે પરીક્ષા વખતે કશું યાદ ન રહ્યું હોય અથવા તો બહુ ઓછું યાદ રહ્યું હોય, પરિણામે જવાબો સરખી રીતે લખી ન શકાયા અને એને લીધે ધાર્યા કરતાં ઓછા ગુણાંક પ્રાપ્ત થયા. આ ફરિયાદ બહુ સામાન્ય છે. આ ન થાય એટલા માટે
કેટલીક અન્ય સૂચનાઓ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. પરીક્ષા ખંડમાં જતાં પહેલાં તમારે સંપૂર્ણપણે માનસિક રીતે સ્વસ્થ રહેવું જોઈએ. પરીક્ષા ખંડમાં દાખલ થાઓ ત્યાં સુધી વાંચ કરવાની ટેવ જે ઘણી વ્યાપક છે એ ઘણીવાર જેને કહીએ આપણે પાછી વળે છે, સબોટેજ થાય છે. વાંચેલું છેલ્લી ઘડીએ યાદ ન રહે એમ બને, અને છેલ્લી ઘડી તમે જે વાંચતા હો એ તો ભૂલાઈ જાય, પરંતુ એના પહેલાં આગલા દિવસે થોડું વાંચ્યું હોય એ પણ ગભરાટમાં, એક પ્રકારના તાણમાં, ટેન્શનમાં કંઈક વસ્તુ, કંઈક મુદ્દા, કોઈક પોઈન્ટ્સ ભૂલાઈ જવાય એ બહુ વ્યાપક અનુભવ છે. ઘણા વિદ્યાર્થીઓ આ વિશે માહિતી આપતા હોય છે. પ્રશ્નપત્ર આપવા જ્યારે તમે બેસો ત્યારે સૌ પ્રથમ તો સ્વસ્થ ચિત્તે, બહુ કે મને બધું બરાબર સરસ રીતે આવડે છે એ મનોભાવનાથી જ તમે શરૂઆત કરો. અને પ્રશ્નપત્ર આપવામાં આવ્યા પછી લગભગ 3 થી 5 મિનિટ માત્ર પ્રશ્નપત્ર જ સંપૂર્ણ ધ્યાનપૂર્વક, ઝીણવટપૂર્વક વાંચી જાઓ. એ એટલા માટે કે પ્રશ્નપત્રમાં પૂછેલા બધા જ પ્રશ્નોના જવાબ તમને આવડતા ન હોય એવું બને. અભ્યાસ કરતી વખતે કોઈ 3-4 મુદ્દા આપણે જેને કહીએ ને ઓમિટ કરી નાખ્યા, નથી આવડતા, નથી ફાવતા, અઘરા લાગે છે, ગયા વર્ષે પૂછાઈ ગયા માટે નહીં તૈયાર કરીએ ચાલશે, આ બધી કેટલીક ભ્રામક માન્યતાઓ છે ને એને બાજુએ મૂકી દેવી જોઈએ. અભ્યાસક્રમ સંપૂર્ણપણે તૈયાર કરવાનો જ એ વિચાર રાખવો જોઈએ, જેથી સંભવતઃ ગત વર્ષે પૂછાયેલો કોઈ ફૂલ લેન્થ ક્વેશ્ચન આ વર્ષે શોર્ટ નોટમાં, ટૂંક નોંધમાં આવે એવી સંભાવના છે. કારણ કે પ્રશ્નપત્ર કાઢતી વખતે પરીક્ષકે વિચારવું પડે કે અભ્યાસક્રમના જેટલા મુદ્દા છે એ બધાનો સમાવેશ થાય, બધા મુદ્દાને આવરી લેવાય એ રીતે એક સુનિયોજિત, સંતુલિત પ્રશ્નપત્ર કાઢવાનું હોય છે. આથી પહેલું કામ એ કરવાનું કે ધ્યાનપૂર્વક આખું પ્રશ્નપત્ર વાંચી જવાનું. 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, સામાન્ય રીતે 5 મિનિટથી વધુ સમય લાગવો ન જોઈએ. કારણ કે 3 કલાકનું પ્રશ્નપત્ર છે, એમાં તમે શરૂઆતની 5 મિનિટ પ્રશ્નપત્ર સમજવામાં અને કયા પ્રશ્નો તમને વધુ સારા ફાવશે, જેના ઉત્તર તમે વધુ સારા લખી શકશો એ નક્કી કરવામાં જાય. અને 3 કલાકનો પ્રશ્નપત્ર હોય તો છેલ્લી 5 કે 10 મિનિટ તમે જે લખ્યું છે એ એક નજર ફેરવીને જોઈ જાઓ, એટલા માટે અબાધિત રાખવું જોઈએ. આ કહેવાનો આશય એટલું છે કે એવો અનુભવ છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ છેલ્લી મિનિટ સુધી લખ્યા કરતા હોય છે. કાં તો સમય ઓછો પડે, એમની લખવાની ગતિ ઓછી હોય, કે જે પણ કારણ હોય તે પરિણામ એ આવે કે અગાઉ જે પ્રશ્નપત્રો લખ્યા છે એમાં શું લખ્યું છે એ ચકાસી જવાનો સમયગાળો વિદ્યાર્થી પાસે લગભગ રહેતો જ નથી. અને એટલે સુધી કે જ્યાં સુધી પરીક્ષા ખંડમાં નિરીક્ષક પ્રશ્નપત્ર ખેંચીને ના લઈ લે ત્યાં સુધી આપણે લખ્યા જ કરીએ એવું ઘણું વ્યાપક રીતે જોવા મળ્યું છે. આ ન થાય અથવા એને ટાળી શકાય એટલા માટે પ્રશ્નપત્રને તમે 5 મિનિટ સંપૂર્ણપણે સ્વસ્થતાથી વાંચી જાઓ. નક્કી કરો કે કયા પ્રશ્નના ઉત્તરો તમને વધુ સચોટ અને સારા ફાવે છે એ તમે પહેલાં લખી નાખો. ઓછા ફાવતા પ્રશ્નો અથવા જેનો જવાબ તમને સંપૂર્ણપણે, જેને કહીએ ને કોન્ફિડન્ટલી લખી ન શકો એવું લાગતું હોય, એને પછીથી લખવાનું રાખો. બીજી વાત, પ્રશ્ન લખવાની શરૂઆત કરો ત્યારે પ્રશ્નમાં જે વિગતો માગી હોય એના જ ઉત્તરો લખો. ઘણીવાર એવું બને કે પ્રશ્નપત્રમાં 2 મુદ્દા હોય, એકની માહિતી માગી હોય અને બીજા વિશે વિવરણ માગ્યું હોય, પરંતુ આપણને જે માહિતી માત્ર માગી હોય એ મુદ્દો વધારે સારો આવડતો હોય એટલે આપણે એ લખી નાખીએ અને જે ખરેખર લખવાનું માગ્યું છે એ આપણે ઓછો સમય ફાળવીએ. દાખલા તરીકે એક પ્રશ્ન આપું તમને. પ્રશ્ન છે, આબોહવાના તત્વો વિશે માહિતી આપો અને તેને અસર કરતા હોય તેવા કોઈ 3 પરિબળો વિશે ચર્ચા કરો. હવે આ પ્રશ્ન ભૂગોળની અભ્યાસ શાખાનો એક પ્રશ્ન છે, પ્રાકૃતિક ભૂગોળમાં આબોહવા વિજ્ઞાનનો, કે આબોહવાના તત્વો વિશે માહિતી આપો. પ્રશ્નપત્રમાં લખ્યું છે કે માહિતી આપો અને તે પછી એ તત્વોને અસર કરતા જેટલા પરિબળો છે એમાંથી કોઈ 3 જ પરિબળની વિગતવાર માહિતી આપો. એટલે અપેક્ષિત એ છે
ઉત્તરમાં તમારા કે તમે ફક્ત તત્વોની માહિતી આપો કે આબોહવાના તત્વો આટલા આટલા છે, 1 2 3 4 5 જેટલા હોય એટલા, એ વિશે વિગતવાર ચર્ચા આ સ્થળે તદ્દન અસ્થાને છે. બધું જે લખવાનું છે ઉત્તરમાં એ છે કે આ તત્વોને અસર કરનારા પરિબળો કયા કયા છે, અને એમાંથી 3 જ પરિબળો, 3 કે 2 કે 4 જેટલા પૂછ્યા હોય એટલા, બધા પૂછ્યા ન હોય, બધા પૂછ્યા હોય તો બધા પરિબળોની થોડી થોડી માહિતી, પરંતુ 2 કે 3 પરિબળો જ પૂછ્યા હોય તો એ પરિબળોની વધુ વિગતે માહિતી તમારે આપવાની થાય. તો આ પ્રશ્નના ઉત્તરમાં તમારે સૌપ્રથમ આબોહવાના તત્વોની થોડીક માહિતી, તાપમાન છે, દબાણ, પવનો, ભેજ, વાદળો વગેરે, તો એ તત્વો શું છે એની 2 કે 3 લીટીમાં ઓળખાણ, એથી વધારે ડિટેલ્સ આપવાની જરૂર નથી, કારણ કે ફક્ત તત્વોની માહિતી જ માગી છે. ત્યાર પછી પ્રશ્નના બીજા તબક્કામાં, બીજા ફેઝમાં પૂછ્યું છે કે તેને અસર કરતા કોઈ પણ 3 પરિબળો જણાવો. હવે 3 પરિબળો જણાવો એવું લખ્યું છે, એનો અર્થ છે કે 3 કરતાં વધારે પરિબળો છે, પણ અહીં તમારે 3 જ પરિબળો વિશે માહિતી આપવાની છે. હવે તમારે જણાવવું તો જોઈએ જ કે કેટલા કેટલા પરિબળો છે. 5 6 7 8 જેટલા પરિબળો હોય એ તમે 1 કે 2 લાઇનમાં જણાવી દો કે આબોહવાને અસર કરનાર, તત્વોને અસર કરનારા પરિબળો આટલા આટલા છે, અને ત્યાર પછી માત્ર 3 જ પરિબળોની વિગતવે ડિટેલ્સ માહિતી એ તત્વોને કેવી રીતે અસર કરે છે એ સમજાવવી જોઈએ. આને બદલે અનુભવે એવું સમજાવ્યું છે કે તત્વો વિશે જાણકારી વધારે હોય પણ પરિબળોનો ખ્યાલ ઓછો હોય તો વિદ્યાર્થી તત્વો વિશેની જ વધારે માહિતી આપી દે છે, અને પરિબળોની વિશે માહિતી જે ખરેખર વધારે આપવાની છે એ બહુ જ ટૂંકાણમાં પૂરું કરી નાખે. હવે આમ થવાથી પરિણામ શું આવે કે જે વસ્તુ માગી નથી એ વધુ આપી છે, અને જે અપેક્ષિત છે વધુ માગી છે એને તમે ઓછું પ્રાધાન્ય આપ્યું છે. આની સીધી અસર ગુણાંકન ઉપર થાય. જે નથી માગ્યું અને આપ્યું છે એને માટે કોઈ ગુણાંકન નથી. જે માગ્યું છે અને આપ્યું નથી એને માટે ગુણાંક આપી શકાય નહીં. પરિણામે તમે ઉત્તર તમે 3 4 કે 5 કે 6 પાનામાં ભરીને લખ્યો હોય, પરંતુ અડધા કરતાં વિગતો જરૂરી નથી, માટે એના ગુણાંકન ના મળે, અને થોડીક માહિતી જેના ગુણાંકન છે એ તમે ઓછી આપી છે, માટે ગુણાંકન ઓછા થાય. પરિણામે તમારી દૃષ્ટિએ ખૂબ જ સંતોષકારક જવાબ લખાયો હોય, પરંતુ આ એક વ્યક્તિગત ગેરસમજને કારણે તમે ગુણાંક ઓછા પ્રાપ્ત કરો છો. આ ન થાય એટલા માટે જ જેમ પહેલી સૂચના આપી કે પ્રશ્નપત્ર શાંતિથી વાંચી જવું અને નક્કી કરવું કે કયા પ્રશ્ન તમને આવડે છે સારી રીતે, અને એમાં શું શું લખવાનું છે. દરેક પ્રશ્નમાં આ રીતે 1 કરતાં વધુ વિભાગ જોવો. એમાં 2 વિભાગ છે કે આબોહવાના તત્વો વિશે માહિતી આપો, આ એક વિભાગ પ્રશ્નનો, અને બીજા વિભાગમાં એના તત્વોની જે જાણકારી, પરિબળો જે અસર કરે છે એની જાણકારી માગી છે. તો પ્રશ્નમાં જ્યારે આવા વિભાગ હોય ત્યારે બહુ જ ધ્યાન રાખવું પડે, સચેત અને સતર્ક રહેવું પડે કે જે માગ્યું છે એ આપવાનું રહી ન જાય, અને જે નથી માગ્યું એ આપી ન દેવાય. ભૂગોળની મોટાભાગની અભ્યાસ શાખાઓમાં અને જે પેપર્સ આપણે જે ભણીએ છીએ એમાં આકૃતિઓ હોવી જરૂરી છે. આકૃતિ આવે જ. પ્રાકૃતિક ભૂગોળની કોઈ પણ શાખા, ભૌતિક ભૂગોળ હોય, આબોહવા વિજ્ઞાન હોય કે સમુદ્ર વિજ્ઞાન હોય, એ બધાની અંદર આકૃતિઓ બહુ અનિવાર્ય છે. હવે આકૃતિઓ એક વિશિષ્ટ સાધન એટલા માટે છે કે તમે એક પાનું ભરીને લખાણ લખો, એને બદલે એ જ લખાણને તમે જો દર્શાવી શકો તો એક નાની આકૃતિ દ્વારા દર્શાવો. તો આકૃતિ દોરી હશે તો વાંચનને બદલે જે મોનોટોની કહીએ આપણે એ ઓછી થઈ જશે. પરીક્ષકને એ આકૃતિમાં વધારે રસ પડશે, કારણ કે આકૃતિ, બીજું એક પણ આકૃતિ સાચી પણ હોવી જોઈએ. આકૃતિ હોય માટે ગુણાંકન મળી જશે એવું પણ માની લેવાને કારણ નથી. પરંતુ 1 કે 1.5 પાનું ભરીને લખાણ જો તમે અડધા પાનાની આકૃતિમાં જો બતાવી શકતા હો તો વધુ યોગ્ય લાગશે. અને જરૂરી એટલા માટે બને છે કે તમે જે 1 કે 1.5 પાનાનું લખાણ લખો છો એ લખાણ તમે ખરેખર સમજ્યા છો એ વાત તમે આકૃતિ દ્વારા બતાવી શકશો. આમ આકૃતિ દોરવી એ વધુ જરૂરી છે, અને ભૂગોળના કોઈ પણ પ્રશ્નપત્રમાં બનતા સુધી લગભગ બધા જ પ્રશ્નપત્રમાં એક યા બીજા તબક્કે એક અથવા બીજા સ્વરૂપે આકૃતિઓ આવે જ છે.
આકૃતિ દોરવાથી સમયનો પણ બચાવ થાય છે, કારણ કે 1.5 પાનું લખવામાં જે સમય જાય એના કરતાં કદાચ અડધો સમય એટલા માટેની આકૃતિ દોરવામાં જશે. એ જે સમય બચાવ થાય એ સમય તમે અન્ય પ્રશ્નો માટે ચોક્કસ ફાળવી શકો. આમ આકૃતિ દોરવાથી તમે તમારી સમજ પ્રદર્શિત કરો છો, સાથે સાથે પરીક્ષા ખંડમાં બીજા પ્રશ્નો માટેનો સમય પણ એટલો વધારી શકો છો. પરીક્ષા ખંડમાં જે આકૃતિ દોરો એ કલાસભર હોવી જોઈએ એવું જરાય નથી. આર્ટિસ્ટિક સેન્સ જરા પણ ન હોય, પણ જે બતાવ્યું છે એ જ છે એવું સમજાવવું જોઈએ. ગુજરાતની આકૃતિ દોરવાની, ગુજરાત વિશેની કોઈ માહિતી બતાવવાની હોય તો ગુજરાત એવી રીતે દોરો કે જેથી એ ઓસ્ટ્રેલિયા કે વેસ્ટ ઇન્ડિઝ ન જણાય, ગુજરાત જેવું જ લાગે. પરફેક્ટ એક્ઝેક્ટ ગુજરાત છે એવું દોરી શકવાની ક્ષમતા બધામાં હોય જ એવું નથી માનતા આપણે, પરંતુ ગુજરાત જેવું રાખવું જોઈએ એવી આકૃતિ તો સ્પષ્ટ હોવી જ જોઈએ, જેથી સ્પષ્ટતા ખ્યાલ આવે કે આ જે આકૃતિ છે એ ગુજરાત રાજ્યની છે અને એમાં કોઈક વિગત દર્શાવી છે. લખાણને બદલે એ વિગત આકૃતિ દ્વારા દર્શાવવાથી પ્રદેશનો તમારો જે સંકલ્પના છે, કોન્સેપ્ટ, એ બધું સ્પષ્ટ બને છે. એક ઘણો જ મહત્વનો મુદ્દો, વિકલ્પો. પ્રશ્નપત્રમાં ઘણીવાર વિકલ્પો આપવામાં આવતા હોય છે. ક્યારેક આ વિકલ્પો સમગ્રપણે હોય, ક્યારેક આ વિકલ્પો આંતરિક હોય. જેમ કે 7 કે 8 પ્રશ્નો પૂછ્યા હોય અને સૂચના હોય કે નીચેનામાંથી ગમે તે 5 પ્રશ્નોના ઉત્તર લખો, અથવા તો 5 જ પ્રશ્ન આપ્યા હોય પણ દરેક પ્રશ્નની સામે બીજો પ્રશ્ન વિકલ્પો મૂક્યો હોય, પ્રશ્ન 1 અ અથવા પ્રશ્ન 1 બ. એટલે તમારે પ્રશ્ન 1 અ લખવાનો હોય અથવા તો બ લખવાનો હોય, બંને નથી લખવાના, કારણ કે